દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પણ વરસ્યો મુશળધાર વરસાદ। બપોરે 4 વાગ્યા સુધીમાં દ્વારકા શહેરમાં વરસ્યો 6 ઇંચ વરસાદ, જ્યારે ભાણવડમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। કલ્યાણપુર અને ખંભાળિયામાં 1.25 ઇંચ વરસાદ। સવારથી જ દ્વારકામાં મેઘરાજાએ ધામા નાખ્યા, જેને લઈ માર્ગો પર પાણી વહેતા થયા। વરસાદને લઈને દ્વારકા જિલ્લાના 11 રસ્તા બંધ થયા, જેમાં એક નેશનલ હાઈવે, 2 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે। કલ્યાણપુર પંથકમાં એસટીના 8 રૂટ બંધ કરવા પડ્યા। કલ્યાણપુર તાલુકામાં વરસાદને લઈ ગામમાં નદીની જેમ પાણી વહેતા થયા। દેવળિયા ગામની બજારો અને શેરીઓમાં પણ પાણી ભરાયા। ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી, કોબાવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના જળાશયો છલકાયા। ભાણવડ પંથકમાં આવેલો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થતાં ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેને લઈ રાવલ, હર્ષદ, ગાંધવી, જજેરા અને સૂર્યાવદરના ગ્રામજનોને સાવચેત કરાયા। આ તરફ ખંભાળિયા તાલુકામાં આવેલો ઘી ડેમ ઓવરફ્લો થયો। ઘી ડેમ ખંભાળિયા શહેર તેમજ આસપાસના 25 ગામને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ડેમ છલોછલ ભરાઈ જતા ખેડૂતો અને પશુપાલકો ખુશખુશાલ થયા। મીઠાપુર નજીક આવેલો ભીમગજા ડેમ પણ ઓવરફ્લો થયો।